વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના રાષ્ટ્રપતિ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે રોડ શો કરવાના છે। યુએઈના રાષ્ટ્રપતિ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા છે। 9મી જાન્યુઆરીએ તેઓ અમદાવાદ પહોંચશે। પીએમ નરેન્દ્ર મોદી યુએઈના રાષ્ટ્રપતિની સાથે અમદાવાદ એરપોર્ટથી લઈ સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરશે। ત્યારે પીએમના રોડ શોના રૂટ પર સુરક્ષા સહિતની તમામ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે। अमदावाद में आयोजित वडाप्रधान नरेंद्र मोदी रोड शो ने लईने हाल में ताड़मार तैयारीओ शुरू थई गई है। सुभाष चौक विस्तार में पुलिस कॉन्वे सतत आवी रह्यो छे अने एरपोर्ट थी लईने गांधी आश्रम सुधीना समग्र रोड पर चुस्त दुरुस्त पुलिस बंदोबस्त पण गोठवी देवामां आव्यो छे। आगामी तारीख 9 जान्युआरीनो जे रोड शो है आ समग्र रोड शो में वडाप्रधान नरेंद्र मोदी साथे यूएईना जे प्रेसिडेंट है तेओ पण हाजर रहे छे अने आ बंने देशना राष्ट्राध्यक्षोनी जे रोड शो योजावानो छे तेमां कोई अणछाती घटना न बने ते माटे पोलीसनो पूरेपूरो काफलो पण गोठवी देवामां आव्यो छे अने आ काफला द्वारा आ समग्र विस्तारनुं मार्गदर्शन करवामां आव्युं छे। समग्र रूटनुं निरीक्षण करवामां आव्युं छे અને બેરિકેટિંગ પણ કરવામાં આવ્યું છે જેથી કરીને ટ્રાફિક નિયમન માટે અત્યારથી જ મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઊભા રહી ગયા છે અને સમગ્ર વિસ્તારનું છે તે કંઈ અણછાતી ઘટનાઓ ન બને તે પ્રકારે પણ સમગ્ર આયોજન અને મોનિટરિંગ થઈ રહ્યું છે। જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે તેથી ચોક્કસ જ કહી શકાશે કે આ રોડ શોમાં હજારો લોકો જોડાશે અને વડાપ્રધાનની એક ઝલક જોવા માટે આખું જ અમદાવાદ આતુર છે। કેમેરા પર્સન આકાશ પરમાર સાથે ચેતન બાંભણિયા, પ્રવેગ ટીવી, અમદાવાદ।